જય ખુખારમાં મેલડી માતાજી પ્રત્યે ભાવ હોય તો બધા જ કામ થઈ જાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જય માતાજી. કેન્સર થયું હતું અને બા બેન છે લલિતાબેન, એ ચાંદખેડા રહે છે મારી દીકરીની બાજુમાં. એટલે મારી ખબર પૂછતા હતા કે ભાઈ તાર મમ્મીને કેવું છે, એવું મારી દીકરીને પૂછે. એટલે કીધું કે મમ્મીને તો આવું થયું છે. એટલે એમણે કીધું કે માતાજીની દર્શનની બાધા રાખો. મારી દીકરીએ મનથી બાધા રાખી દીધી. એટલે મારે તે વખતે મારો ત્રીજો કીમો ચાલતો હતો. પછી 6 કીમો પૂરા થયા અને મારો બધો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. નોર્મલ આવી ગયો અને કેન્સર જતું રહ્યું મટી ગયું. એટલે પેલા કેન્સર હતું તમારે? કેન્સર હતું, એનું 4-5 કલાક ઓપરેશન કર્યું, બરોબર. 6 કીમો લીધા અને ત્રીજા કે ચોથા કીમો આવી રીતે વાત થઈ કે ભાઈ આવું છે તો માતાજી દર્શનની બાધા રાખી દીધી. બરોબર. અને હવે મને સારું છે. એ કેન્સર હતું ત્યારે તમે ખાલી માતાજીના દર્શન કરવાની ખાલી માનતા રાખી? અમારી દીકરીએ રાખી દીધી. તમારી દીકરી દર્શનની છે. બરોબર. એટલે ખાલી દર્શન કરવા માટેની માનતા રાખી હતી અને માનતા રાખી એ પછી અત્યારે કેન્સર સાવ ગાયબ થઈ ગયું. સારું થઈ ગયું. બરોબર. પેલા રિપોર્ટમાં આવ્યું કેન્સર, એટલે ચિંતા થઈ ના થયું તે થયું, પછી મોનતા રાખીને કેન્સર જતું રહ્યું રિપોર્ટમાં. હા માં, હા ડોક્ટરે કીધું ઓપરેશન સફળ થશે તો ઠીક છે, નહીં માતાજીના દર્શનની માનતા રાખવાથી જ કેન્સર મટી ગઈ. એટલા કેન્સર મટાડ્યા નહીં ગણવા દઉં તો મારી તમારી કૃપા હો મારી. દર રવિવાર 8-10 તો હોય છે જ. એ તો મોનતામાં આવે, બારોબાર જાય તો બીજા જુદા. બહુ અઢળક ગણવા દઉં તો ગણાય નહીં. નીલમબેન ખેડા રતન. બરોબર. શું માનતા રાખી હતી? એટલે મારા સસરા હા ને એકદમ આખું શરીર ચોટી ગયું હતું અને બોલવાનું બંધ થઈ ગયું હતું. બરોબર. તે માતાજીની અગરબત્તી 5 કરી અને 500 પેડા શીખ ચૌધરી અગરબત્તીની માનતા રાખી હતી અને 2 દિવસ ફરી 2 દિવસ એસીમ રાખ્યા અને ત્રીજે દિવસ બહાર કાઢ્યા તો પેલા રામ માળી રામ બોલ્યા. બરોબર. એટલે એ ટાઈમે સાવ છેલ્લી કન્ડિશન એમ મરી જાય એવું થઈ ગયું હતું. હા, બોલાતું જ નતું. અમે બરોબર. બોલાય નહીં, આખું શરીર જકડાઈ ગયું હતું અને હા. બોલાતું નતું એમનાથી. એટલે તમે એ સમય એમના દવાખાને લઈ ગયા હતા અને 2 દિવસ આઈસીયુ માં રાખ્યા. પછી તમે માતાજીની માનતા રાખી. તો પેલા રામ માળી રામ જ બોલ્યા. બરોબર. જેવા બહાર નીકળ્યા એવા સીધા રામ માડી રામ બોલ્યા. બરોબર. રામ રામ મારી રામ. એટલે માનતા પૂરી કરી. બરોબર. એટલે જીવ બચાવ્યો ને માતાજી એમનો? દવાખાનામાંથી બહાર નીકળીને રામ માળી રામ. આ મારો પ્રમાણ આલું છું કે હું દવાખાનામાં ડોક્ટર બનીને આવી. હા મહા. રામ બોલ્યા. એટલા ડોક્ટર ને રામ બોલાવ્યું છે ઓપરેશન. આ મારું પ્રમાણ આલું. તમને વિશ્વાસ હતો ને કશું નહીં થાય. બુખાર બેઠી બેઠી ને કશું નહીં થાય. ચિંતા ના કરતો, કશું નહીં થાય. એવો અત્ર વિશ્વાસ, અત્ર વિશ્વાસ. ભલે રામ આશીષ. ક્યાંથી આવવાનું? ગાંધીધામ. બીજા રોટે માડી મને સપનામાં આવ્યા તો હું દુકાન ઉભો હતો. માઇક નજીક રાખીને બોલો. બોલો આપણે છોકરીનો રૂપ લઈને આવ્યા બરોબર. તો ઘડિયાળ લઈ દો મને. તો મેં એમને લઈ દીધી 2. મેં કીધું હવે પૈસા માંગે છે ને બીજી 3 માંગી તો હું કહું પૈસા નથી તો આ માડી લઈ અને આ સપના માડી લઈ ગયા મારા ઘરે ઘડિયાળ. એમાં 6 ઘડિયાળ તો છે. એમાં 3 ડિજિટલ છે ને 3 ગોલ્ડન વાળી માંગી. બરોબર. એટલે તમે સપનામાં આવીને માતાજીએ ઘડિયાળ માંગી હા. તમારી જોડે. ભલે રામ. રામ માટે ને મારી મકાન લીધો છે ને મેં એના ઓલા આપણે આ જે છે, પેડા દઉં તમને. ઘડિયાળ તો હાલ પેલા તું. રામ. આ જે મેલીમાં વાળી અને આ બહુચરમાં આવેલી ભલે રામ. અને આ 3 ગોલ્ડન. રામ રામ માળી. તમારું નામ? નિલેશ. ક્યાંથી આવવાનું? ફતેપુરા ગામ મટલી. હા. શું માનતા હતી? અમારે ઘરે સોરાય થઈ. ચોરી થઈ હતી? હવે શેની ચોરી થઈ હતી? બકરા ને બધું પંપ ને એવું બધું કાઢી લઈ ગયા હતા. બરાબર. ચોર. એટલે પછી એટલે તમે ઘેર મરઘાન બકરા ને બધું રાખતા હોય એની ચોરી થઈ હતી ચોરી થઈ રાત્રે? રાત્રે પછી કાઢી લઈ ગયા. એટલે અમારા મમ્મી નો ફોન આવ્યો કે ચોરાઈ થઈ. એટલે પછી મેં કીધું સવારમાં એટલે નાઈ ધોઈને ખોખારમાં મેળીનો વિડીયો જોઈને માનતા રાખી ને તો માં કે તારા ડામે આવીને 5 કિલો પહેલા સડાવે પણ આ ચોર પકડાવી આવી. હા. કેટલો સમય આપ્યો તમે? ખાલી અડધી કલાકમાં અડધી કલાક જ કીધો તો? ઘરે બેઠા માનતા રાખવાથી નહીં અને માતાજી ચોર પકડાઈ બી કામ પૂરા ગયો? કરે. પકડાઈ ગયા. બકરા ને મરઘા ને બધું આવી બધું પાછું ઘેર મૂકી હા, ગયા? ઘરે મૂકી તમે જેવું બોલ્યા એવું કામ થઈ ગયું. અડધા જ કલાકની અંદર. એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છો? હવે અમે ગમે એવી માનતા રાખીએ ને અમારી માનતા આજ સુધી બાતલ નહીં. આ 3જો રવિવાર કોની માનતા માનો છો? ખોખારમાં મેળવી. ખુખાર મેળવી માની. અને શું માનતા માનો તો કામ થઈ જ જાય? થઈ જાય. ગમે એવું ધાર્યું કામ ફળ દઈને થઈ જાય.
બરાબર. માતાજીને માનો તો માં તો કામ કરશે જ છે ને. રામ રામ. રામ રામ. રામ માડી. તમારું નામ? મારું નામ રાઠોડ રમીલાબેન છગનલાલ, રહેવાસી અમદાવાદના. મારે ગઈકાલે અમારા પાન પાર્લરનું ચાલે છે અને અમે 9 થી 9 ત્યાં હોઈએ છીએ. ઘરે 3 કિલોમીટર દૂર છે. ઘરે ગયા પણ પેટી અને પૈસા બધું ત્યાં લોક બી ખુલ્લો હતો માડી. અને અમે ત્યાં ગયા અને ઘરે જઈને જોયું તો કીધું કે પૈસા નથી ને પેટી નથી. તો ત્યાં તો મોટી માર્કેટ છે અને પબ્લિકની અવર જવર બહુ છે. મેં કીધું માં પેલા મારે કુળદેવીને હાર ચડાવીશ ને તમને તમારે માનતા રાખવું ફૂલાર ચડાવીશ તમને. આવતીકાલે તમારી બેઠક છે. મારે વસ્તુ ક્યાંય પૈસા આગા પાછા ના થાય. તો મારા પૈસા ડ્રોવરમાં એમને એમ ખુલ્લું ડ્રોવર ને પેટી ને બધું સહી સલામત હતું. તો અમે ઘરે લઈને આવ્યા. અને બીજું કે મને બીપીની બીમારી આવી ગઈ હતી બહુ જ. પણ માને કીધું ડોક્ટર કે કાયમ માટે ખાવી પડશે ગોળી. મેં કીધું મારે ગોળી નથી ખાવી, તમારે આટલું હાથ છે ને હું ક્યારેય ગોળી નહીં ખાવ. તો એ દિવસ 1 મહિનો થયો મેં ગોળી નથી લીધી પણ મને કોઈ તકલીફ નથી. તમારા મનથી? મારા મનથી. અને જે જગ્યાએ તમારો ગલ્લો છે પાન પાર્લર એ જગ્યાએ બિગ બજાર રાયપુર બિગ હજારો માણસોની અવર જવર છે. પબ્લિકની અવર જવર છે. તે છતાંય કશું કોઈ વસ્તુ લીધી? કોઈ વસ્તુ નહીં. ડોર ખુલ્લું, લોક ખુલ્લું અને 7,253 કેટલા રૂપિયા હતા અમારા અંદર. સવારથી સાંજ તમે જેવું બોલ્યા હા એવું માતાજી પૂરું કર્યું ને? પૂરું કર્યું. અને મારી કુળદેવીને ફૂલા ચડાયો. આ લઈને આવી. મેં કીધું માં તમને ચડાવીશ. બીપી ની બીમારી મટી ગઈ. ચાવડા કરતી હા, શું માનતા હતી? માનતા એવી રાખેલી કે કરતી નોટિસો આપેલી. શેના માટે નોટિસો? દુકાનો તોડવાની એમ. મારા દુકાન છે. બરાબર. આખા ગલતેસમાં નોટિસો આપેલી એમ. બરાબર. પેલા માડીના સ્થાનિકમાં આવતેલો પણ અહીં જણ આવતો નથી. બરાબર. તો માડી એવું કે યોગ્ય માગણી હશે તો હું પૂરી કરીશ. એટલે આવું તમે પ્રવચનમાં સાંભળ્યું હતું? હા. પછી યોગ્ય માગણી હશે પૂરી કરે છે એમ. બરાબર. પછી મેં માડી હું અંદર કે મારી એક સિફટ હું અગરબત્તી ચડાવીશ અને પેડા ચડાવીશ પણ આ દુકાનો કોઈને તૂટવી જોઈએ નહીં એમ. તો ત્રણ નોટિસ આવી છે પણ તોડી નહીં એમ. કેટલી દુકાનો છે અંદાજે? દુકાનો લગભગ 35 જેવી છે. એટલે તમે બધા માટે માનતા માની હા, બધા માટે કે કોઈની દુકાન તૂટવી ના જોઈએ. અત્યારે નોટિસો આવે છતાં તોડવા નહીં આવ્યા. નહીં આવ્યા એમ. ત્રણ નોટિસો એટલે અમે માગણી કરેલી કે 2 મહિનામાં તોડે ના માડી તો 10,000 રૂપિયા કમાઈએ એમ. બરાબર. હજી મહિનો આવે છે અને શ્રાવણ મહિનો આવે છે. તો મોનતેમાં શ્રાવણ નહીં રાખેલી એમ. બરાબર. પણ અહીં આવતો નતો હું એમ. અત્યારે કીધું આવતો હતો પણ અહીં જાનું ગાદી કરી જાનું આવતો નતો એમ. પણ તમારી માનતા પૂર્ણ થઈ ને? હા, માડીએ કહ્યું કે મારી પૂરી કરે ત્યાં પૂરી આજ થઈ મારી એમ. બરાબર. રામ રામ. રામ રામ. તમારું નામ? ગામ રાજુભાઈ ભૈલાલભાઈ. ક્યાંથી આવો? રાજપીપળા. રાજપીપળા. શું માનતા હતી તમારે? મારે આ દારૂની માનતા. કેટલા વર્ષથી પીતા હતા? લગભગ 10 વર્ષ. 10 વર્ષથી દારૂ પીતા હતા. પછી ત્યાં માતાજીની માનતા. કયા માતાજીની? ખુખાર મેળવી. કુખાર મેળવીમાં બારેજા ધામ માનતા માન્યા પછી છૂટી ગયો દારૂ. હવે અત્યારે નહીં પીતા? બંધ થઈ ગયું. કેટલા વર્ષથી પીતા હતા? 10 વર્ષનું દારૂ કુખાર મેળવીમાં માનતા માનવાથી છૂટી ગયું. એટલે આજ માનતા પૂરી કરવા માટે આવ્યો છું. રામ રામ. પછી છૂટી ગઈ. ક્યાંથી આવવાનું? સુરત થી આવું છું. હા, શું માનતા હતી? મારા બેન 9 મહિના પહેલા જોવા આવ્યા હતા. વાતચીત ચાલતી પણ વચ્ચે બંધ થયું. અટકી ગયું કોને ખબર. પછી આની પાસે મેં માનતા લેવાની. બરાબર. કોની માનતા માની? કરી કુખાર મેળવી. હા. મારા 12મો રવિવાર છે આજે. બરાબર. પછી મેં કીધું તું માનતા કર. તો એને પાછ રવિવાર રહેવાના મહિના મેં અગરબત્તી મારી સુંદરી ઓઢાડી. પછી હું આની સુંદરી ઓઢાડીશ એવી માનતા લીધી. પછી 2 મહિનામાં નક્કી થઈ ગયું છે. એટલે જે 9 મહિનાથી અટક્યું હતું હા, એ માનતા લીધા પછી મહિનાનો વાયદો કર્યો હતો અમે. બરાબર. 2 મહિના માતાજી નક્કી થઈ જાય ત્યાં ગમે જ છે ત્યાં જ કરું છું. તમે જેવું બોલ્યા હતા એવું પૂરું થઈ ગયું ને? 2 મહિના બોલ્યા હતા, 2 મહિનાની અંદર થઈ ગયું. એટલે આજ માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છો. રામ રામ. બેનનું શું નામ છે? માતાજી પ્રત્યે ભાવ હોય તો કામ પૂરા થાય જ. જીવાભાઈ, ગામ કણાદર. હું છેલ્લા 15 રવિવારથી આવું છું. ક્યાં આગળ આવો છો 15 રવિવારથી? કુખાર મેળવીમાં બારેજા ધામ. હા. પછી હું વિડીયો જોતો હતો. કોના વિડીયો જોતા હતા? માડીના વિડીયો જોતો. કુખાર મેળવીમાંના. કુખાર મેળવીમાંના વિડીયો જોતો. હા. પછી એમાં મારા પૂર્વજના અને બાળ શુકોતર માતાના મેં વ્યવહાર કર્યો. પ્રવચન સાંભળતા હતા? પ્રવચન સાંભળ્યું. પ્રવચનમાં તમને જે શીખવા મળ્યું તમે ઘરે બેઠા કરતા હતા. પછી ત્યાર પછી હું માતાજીના પ્રવચનથી ઘણું બધું શીખવા મળે. તો મેં માનતા માની હતી. તમે એવી માનતા માની કે માં તમે મારા કુળદેવીના દર્શન કરાવજો. પછી શું થયું? તો કુળદેવીના રાત્રે સપ્તમમાં દર્શન કરાવ્યા. કોણે કરાવ્યા? માડીએ. કુખાર મેળવીમાં આવ્યા.
જેવી માનતા માની જેવું બોલ્યા હતા હા. એવું માતાજીએ તમને દર્શન કરાય દર્શન કરાયા. અને ત્યાર પછી હું અહીં માળીના દર્શને આવતો હતો વિડીયો ઉતારવાનું કહ્યું. અચ્છા, હા. એટલે તમે એવું વિડીયો ઉતારવાનું કીધું હતું ના. અને વિડીયો ના ઉતાર્યો. ઉતાર્યો. બરાબર, એટલે આજે માનતા અને વિડીયો ઉતારવા બી આવ્યા છો. હા. રામ રામ. જય માતા.